જૂનાગઢ ધોબી સમાજ યુવક મંડળ દ્વારા 24મો સરસ્વતી સન્માન સમારોહ ભવ્ય રીતે યોજાયો. જૂનાગઢ શહેરના સમસ્ત હિન્દુ ધોબી સમાજ યુવક મંડળ દ્વારા તા 26 એપ્રિલ 2026ના રોજ ગિરનાર દરવાજા નજીક આવેલ ગાયત્રી શક્તિપીઠ ગાયત્રી મંદિરના પવિત્ર પટાંગણમાં ધોબી સમાજના તેજસ્વી વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો માટે 24મો સરસ્વતી સન્માન સમારોહ ભવ્ય અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો. આ સમારોહનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો, તેમને પ્રોત્સાહન આપવાનો અને સમાજમાં શૈક્ષણિક ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જવાનો હતો. છેલ્લા 24 વર્ષથી સતત આ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, જેના પરિણામે આજે સમાજના અનેક યુવાનો ડોક્ટર, સીએ, એન્જિનિયર, સરકારી તેમજ કોર્પોરેટ ક્ષેત્રોમાં તેમજ વિદેશમાં પણ નોંધપાત્ર સફળતા મેળવી સમાજનું ગૌરવ વધારી રહ્યા છે. આ વર્ષે યોજાયેલા સમારોહમાં જૂનાગઢ શહેર ઉપરાંત સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાંથી ધોરણ 10 અને 12માં ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી જોવા મળી હતી, તેમજ તેમના માતા-પિતાઓ માટે પણ આ ગર્વનો ક્ષણ રહ્યો હતો. કાર્યક્રમની શરૂઆત વૃંદાવનના મહંત પૂજ્ય તુલસીદાસ બાપુ, જયેશભાઈ વાજા, આસી કમિશનર ડો. ચંદ્રિકાબેન ચુડાસમા, જૂનાગઢ, ધવલભાઈ પરમાર, પૂજ્ય રૂમ બાપુ, રમેશભાઈ ગોહિલ, જેતપુર, કેવલભાઈ વાજા અને મનસુખભાઈ સોલંકીના હસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવી, જે કાર્યક્રમને આધ્યાત્મિક અને પ્રેરણાદાયક બનાવતો પણ હતો. આ પ્રસંગે વૃંદાવનથી પધારેલ મહંત પૂજ્ય તુલસીદાસ બાપુએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું કે સમાજ સેવા કરવી ખૂબ જરૂરી છે, અને આવા સેવા યજ્ઞને સફળ બનાવનાર યુવક મંડળના કાર્યકરોને તેમણે હૃદયપૂર્વક વંદન વ્યક્ત કર્યું. સાથે જ તેમણે શુભ આશીર્વાદ આપતા જણાવ્યું કે આવા સત્કાર્યો સમાજના હિત માટે સતત કરતા રહો, તેવા આશીર્વાદ આપેલ. તેમજ શિક્ષણવિદ ડો. ચંદ્રિકાબેન ચુડાસમાએ પોતાના પ્રેરણાદાયક સંબોધનમાં જણાવ્યું કે મનુષ્ય ઉપર પરમાત્માની અસીમ કૃપા હંમેશા રહેલી છે. જીવનમાં નિરાશા અને હતાશાને દૂર રાખીને સકારાત્મક અને શુભ ચિંતન કરવું જોઈએ, કારણ કે ઉત્તમ વિચારો જ વ્યક્તિ અને સમાજને ઊંચાઈ પર લઈ જાય છે. આ પ્રસંગે જાણીતા હાસ્ય કલાકાર વિજયભાઈ રાવલે પોતાની અનોખી શૈલીમાં હાસ્ય રજૂ કરીને વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા, જેના કારણે કાર્યક્રમમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો. સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજાએ પોતાના પ્રેરણાદાયક સંબોધનમાં વિદ્યાર્થીઓને વ્યસનમુક્ત જીવન જીવવા, નિયમિત અભ્યાસ કરવા અને સમાજના વિકાસમાં સક્રિય યોગદાન આપવા ગતિવિધિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. દાતાશ્રીઓના ઉદાર સહકારથી વિદ્યાર્થીઓને મેડલ, શીલ્ડ, પ્રમાણપત્ર તેમજ અભ્યાસ માટે ઉપયોગી લગભગ 17 જેટલી શૈક્ષણિક સામગ્રી અર્પણ કરવામાં આવી, જે તેમના ભવિષ્ય માટે પ્રેરણારૂપ બનશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા સાથે પ્રજ્ઞેશભાઈ વાજા, છોટુભાઈ વાજા, લક્ષ્મણભાઈ સોલંકી, જયંતિભાઈ બ્રહ્માણી, અલ્પેશભાઈ પરમાર, દિનેશભાઈ વાજા, પરશુરામભાઈ ચૌહાણ, સમાજના પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. દાતાશ્રીઓના ઉદાર સહકારથી વિદ્યાર્થીઓને મેડલ, શીલ્ડ, પ્રમાણપત્ર તેમજ અભ્યાસ માટે ઉપયોગી લગભગ 17 જેટલી શૈક્ષણિક સામગ્રી અર્પણ સમસ્ત હિન્દુ કરવામાં ધોબી આવી, સમાજ જે યુવક તેમના મંડળ ભવિષ્ય દ્વારા માટે છેલ્લા 24 પ્રેરણારૂપ બનશે. વર્ષથી સરસ્વતી સન્માન આ સમારંભનું સમગ્ર કાર્યક્રમને આયોજન સફળ કરવામાં આવે છે. બનાવવા આજે માટે ગાયત્રી સંસ્થાના મંદિરના પ્રમુખ શ્રી પટાંગણની અંદર મનસુખભાઈ વાજા આ સાથે આયોજન અમારું પ્રજ્ઞેશભાઈ કરવામાં વાજા, આવેલું હતું. એમાં છોટુભાઈ 160 વાજા, વિદ્યાર્થીઓએ લક્ષ્મણભાઈ ભાગ લીધો સોલંકી, હતો. આ ઉપરાંત જયંતિભાઈ સૌરાષ્ટ્ર અને બ્રહ્માણી, ગુજરાતના જે અલ્પેશભાઈ 10 અને પરમાર, 12ના તેજસ્વી દિનેશભાઈ વાજા, વિદ્યાર્થીઓ છે એમનું પણ આજે અમે પરશુરામભાઈ ચૌહાણ, સન્માન સમારોહ રાખવામાં હસમુખભાઈ આવેલો હતો. મારું, આ ઉપરાંત સાંસ્કૃતિક મોહનભાઈ ગોહિલ, કાર્યક્રમનું પણ અમે આયોજન મોતીભાઈ કરવામાં વાજા, આવેલું અને મનસુખભાઈ 800થી વધુ અમારા સમાજના વાજા, આજે ભાઈઓ દિલીપભાઈ બહેનોની વાજા, સાથે પ્રસાદી પણ જયભાઈ લેવડાવી સોલંકી, હતી. એટલે અમારા બાબુભાઈ સમાજના વાજા, બાળકો સુરેશભાઈ અન્ય વાઘેલા, સમાજની સાથે તાલ જયંતભાઈ મિલાવે અને વાજા, આગળ વધે વિપુલભાઈ એ માટેના વાઘેલા, અમારા પ્રયત્નો હોય અનિલભાઈ છે. અને સોલંકી આજે તેમજ ગાયત્રી મંદિરના હસમુખભાઈ છાટા પટાંગણની સહિત અંદર તમામ ગાયત્રી કારીગરોના અથાગ શક્તિપીઠના શ્રી પ્રયત્નો અને નાગભાઈ સેવા વાડા દ્વારા પણ ભાવનાથી અમને ખૂબ કાર્યક્રમ સહયોગ ખૂબ મળ્યો સફળ અને અને યાદગાર આ બન્યો. જગ્યા આ પ્રકારના સરસ મજાનો આ હોલ પ્રેરણાદાયક બનાવ્યો કાર્યક્રમો છે. આ હોલની સમાજમાં અંદર શિક્ષણનું મહત્વ લગભગ એક સાથે વધારીને 500 યુવાનોના માણસ બેસી ઉજ્જવળ શકે એવી ભવિષ્ય વ્યવસ્થા તરફ છે. દોરી જાય છે. એટલે નાગભાઈ અને એના ટ્રસ્ટીઓનો પણ હું આભાર રોજગારી અને માનું છું કે પ્રગતિશીલ સરસ મજાનું સમાજની રચનામાં લોકોને મહત્વપૂર્ણ ઉપયોગી થાય યોગદાન આપે અને છે. વ્યાજબી ભાવે ન આપો તો પણ ન બોલે એવા નાગભાઈ વાડા દ્વારા આજે અમને વ્યવસ્થા. જી મનસુખભાઈ, આ જે મા બાપ છે એ છોકરાઓને ભણાવવા માંગે છે અને ભણતા નથી, એના વિશે શું કહેશો તમે? અત્યારે લગભગ કોઈ એવા નથી કે પોતાના બાળકોને ભણાવતા ન હોય. આજે શિક્ષણ વગર માનવ છે ને પાંગળો છે. આજે કોમ્પ્યુટર યુગ છે. દરેક બાળકો માતા પિતાએ પેટે પાટા બાંધી અને પોતાના બાળકોને ભણાવવા જોઈએ, કારણ કે શિક્ષણ હશે તો સારો નોકરી મળશે, સારો બિઝનેસમેન બનશે, સારો ઉદ્યોગપતિ બનશે. ફક્ત એવું નથી કે ભાઈ પોતાની નોકરી જ કરે.
સારો ઉદ્યોગપતિઓ કરી શકે, વેપારી પણ કરી શકે. એ શિક્ષણ ખાસ જરૂરી. નામથી મારું નામ બાજા મહેક છે અને હું જુનાગઢમાં જ રહું છું. આજે અમારા ધોબી સમાજનો 24મો સરસ્વતી સન્માન સમારોહ હતો, જેમાં આજે અમે પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ જ રીતે અમારા મનસુખભાઈ વાજા આવી જ રીતે અમારા વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કરતા રહે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરતા રહે. સમસ્ત હિન્દુ ધોબી સમાજ દ્વારા આજે 24મો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવેલો છે. લગભગ 180થી વધુ વિદ્યાર્થીઓને આજે અહીંથી કીટ વિતરણ કરવામાં આવેલું છે અને જે પ્રથમ, દ્વિતીય અને તૃતીય જે લોકો આવેલા છે તે તમામને શીલ્ડ એનાયત કરવામાં આવેલું છે. આ લગભગ 24મો અમારો જે વિદ્યાર્થી સન્માન સમારોહ છે સમસ્ત હિન્દુ ધોબી જ્ઞાતિ દ્વારા કરવામાં આવે છે અને બધા લોકોને સાથે રાખીને કરવામાં આવે છે. ધીમે ધીમે આના કારણે ધીમે ધીમે સમાજમાં શિક્ષણનું જે પ્રમાણ છે એ વધ્યું છે અને એમાં પણ ઘણો બધો સુધારો, શિક્ષણમાં પણ સુધારો થયો છે અને બાળકો પણ હવે ભણવા તરફ વળેલા છે. ભવિષ્યમાં પણ અમે હજી પણ આ અમારો કાર્યક્રમ છે દર વર્ષે ચાલુ રાખશું. ધીમે અમે જુનાગઢથી બહાર નીકળીને સૌરાષ્ટ્રના લોકોને પણ અમે સામેલ કરીએ છીએ. લગભગ 10-12 ધોરણના સૌરાષ્ટ્રના પણ લગભગ 20થી વધુ સ્ટુડન્ટોને લીધા છે અને એને પણ આજે સન્માન કરવામાં આવેલું છે. હું આશા રાખું છું કે ભવિષ્યમાં પણ દરેક જ્ઞાતિબંધુઓ છે એમના બાળકોને ભણાવશે અને વધુને વધુ આગળ વધારશે. વાજા ધોબી સમાજના આગેવાન, સમસ્ત હિન્દુ ધોબી સમાજ યુવક મંડળ દ્વારા આજે 24મો વિદ્યાર્થી સન્માનનું ભવ્ય આયોજન ગાયત્રી મંદિર ગિરનાર રોડ ઉપર થઈ રહ્યું છે. જેમાં 180 વિદ્યાર્થીઓ ધોરણ 1થી કોલેજ કક્ષાના વિદ્યાર્થીઓનું સન્માન થઈ રહ્યું છે અને ધોરણ 10 અને 12 જે બહારગામ ઓલ ગુજરાત ધોબી સમાજના વિદ્યાર્થીઓ જેમને 70% ઉપરથી પણ આમાં માર્ક મેળવ્યા છે તેઓનું પણ અહીંયા 24 વિદ્યાર્થીઓનું સન્માન અહીંયા થઈ રહ્યું છે. સમાજમાં આજે સમારંભ પછી જમણવારનો પણ પ્રોગ્રામ રાખેલ છે. મારું નામ બાજા ડિમ્પલબેન મેલભાઈ છે. અમે અહીંયા સરસ્વતી સન્માન સમારોહનો કાર્યક્રમ કરેલો છે. છેલ્લા 24 વર્ષથી ખૂબ સરસ કાર્યક્રમ થાય છે. અહીંયા છે જમવાની સુવિધા હોય છે અને બાળકોને પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. છેલ્લા 24 વર્ષથી કેજીથી લઈ અને 12 સુધીને MA BEd બધા જ વિદ્યાર્થીઓને સારું એવું ઇનામ વિતરણ કરવામાં આવે છે. ઇનામમાં પણ સારી એવી વસ્તુઓ બધી આપવામાં આવે છે, જેથી કરીને બાળકોને આગળ ભણવા માટે પ્રોત્સાહન મળે અને આગળ પ્રગતિ કરતા રહે એના માટે ખૂબ પ્રયત્ન કરવામાં આવે છે. અને જ્યાં જરૂર પડે ત્યાં મનસુખભાઈ વાજા તરફથી અને એમના ટીમ તરફથી ખૂબ જ પ્રોત્સાહન મળે છે. મારું જેઠવા સોનલબેન સંદેશભાઈ છે અને જૂનાગઢના રહેવાસી છે. પછી અમે છેલ્લા 24 વર્ષથી આ સરસ્વતી સન્માન સમારોહ કરીએ છીએ, જેમાં બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવે છે. ઇનામની અંદર આપેલી વસ્તુ ખૂબ જ સારી હોય છે અને બાળકોને પ્રોત્સાહન વધે છે. એનાથી અને બાળકોને આગળ વધવાની પ્રેરણા મળે છે. મારું નામ વાજા ધ્રુવા જીતનભાઈ છે. હું જુનાગઢથી વાત કરું છું. હું આટલા વર્ષોથી મહેનત કરતી, એનું મહેનતનું પરિણામ મળ્યું છે. મારો પ્રથમ નંબર આવ્યો છે 10મામાં. એટલે એ બદલ મારા મમ્મી પપ્પાનો અને સમસ્ત બધાના આશીર્વાદથી મારો પ્રથમ નંબર આવ્યો છે. જે આ તમારો કેટલામી વખત નંબર આવેલો છે, પહેલો નંબર? ઘણેથી પહેલાંથી પહેલો જ નંબર આવ્યો છે અને વાર પહેલો. વાઘેલા દક્ષ પરેશભાઈ, ગામ મૂળ જુનાગઢ. આજે ધોબી સમાજના સરસ્વતી 24મો સરસ્વતી સન્માન સમારોહ આયોજિત છે, જેમાં 10મા ધોરણ 58.42 PR અને 93.33% આવેલા છે. જે બદલ ધોબી સમાજનો ગૌરવ અનુભવું છું અને ધોબી સમાજ દ્વારા આજે મારું સન્માન કરવામાં આવ્યું છે. તે બદલ હું મનસુખભાઈ તથા સમગ્ર ધોબી સમાજ મંડળનો આભાર વ્યક્ત કરું છું. તથા આ મહેનત મેં જે મહેનત કરી છે તે મહેનત તમે પણ આગળ 10મા ધોરણમાં કરો અને આ રીતે બોર્ડમાં નામ લઈ આવો અને ધોબી સમાજ દ્વારા તમારું સન્માન કરવામાં આવશે. આનો શ્રેય મારા માતા પિતા તથા ગુરુજનોને આપવામાં આવું છું. વાઈફાઈ ડીશ છે, પાછી નથી.